ઈંડાથી શરીરને થતા ફાયદાઓ વિશે ઘણીવાર ચર્ચા કરવામાં આવે છે, પરંતુ ભાગ્યે જ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જો અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઈંડાનું સેવન આપણા માટે વધુ ફાયદાકારક બની શકે છે. અમુક લોકો અમુક નિશ્ચિત સમયે ઈંડા ખાતા હોય છે. મોટાભાગના લોકો સવારે ઈંડા ખાવાનું પસંદ કરે છે અને પછી આખો દિવસ ઈંડા ખાતા નથી, પણ તે ખોટું છે. ખરેખર ઈંડા ખાવાનો કોઈ ચોક્કસ સમય હોવો જોઈએ નહીં. ઈંડા ગમે ત્યારે ખાઈ શકાય છે. આમ કરવાથી તમારા શરીરને તેનાથી વધુ ફાયદો થઈ શકે છે. ઘણા લોકો ઈંડાનો બહારનો ભાગ એટલે કે સફેદ ભાગ જ ખાય છે અને અંદરનો પીળો ભાગ ખાતા નથી. આવા લોકો એવું માને છે કે પીળો ભાગ ખાવાથી વજન વધે છે, પરંતુ તે માન્યતા ખોટી છે. ઈંડાની ખરી તાકાત તેના પીળા ભાગમાં જ હોય છે. ઈંડાના પીળા ભાગમાં જોવા મળતું પ્રોટીન કુલ ઈંડાના પ્રોટીન કરતાં અડધું હોય છે. ઈંડા ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તેનું વધુ પડતું સેવન કરવું જોઈએ. ઈંડાનું વધુ પડતું સેવન નુકસાનકારક પણ થઈ શકે છે. એક સંશોધન મુજબ ડાયાબિટીસથી પીડિત લોકોએ અઠવાડિયામાં 3થી વધુ ઈંડા ન ખાવા જોઈએ. દર વર્ષે ઓક્ટોબરના બીજા શુક્રવારે વિશ્વ ઈંડા દિવસ ઉજવવામાં આવે છે. તેની ઉજવણીનો હેતુ લોકોને ઈંડાના પોષણ મૂલ્યો વિશે જાગૃત કરવાનો છે. પ્રોટીન અને વિટામિન ઉપરાંત ઈંડામાં ઘણા બધા તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે ડૉક્ટરો પણ દરરોજ ઓછામાં ઓછું એક ઈંડું ખાવાની સલાહ આપે છે. ઈંડાને યોગ્ય રીતે રાંધ્યા પછી જ ખાવા એ સૌથી સલામત માનવામાં આવે છે. તે રીતે રાંધેલા ઈંડા સરળતાથી પચી જાય છે. એક અભ્યાસ મુજબ કાચા ઈંડામાં 51% પ્રોટીન હોય છે, જ્યારે રાંધેલા ઈંડામાં 91% પ્રોટીન હોય છે. રાંધેલા ઈંડા ખાવા શ્રેષ્ઠ છે, પરંતુ ઊંચા તાપમાને રાંધવાથી તેના ઘણા પોષક તત્વો નાશ પામે છે. એક અભ્યાસ મુજબ ઈંડાને લાંબા સમય સુધી રાંધવાથી તેના વિટામિન એમાં લગભગ 17થી 20% ઘટાડો થાય છે. હંમેશા તાજા ઈંડા ખાવા જોઈએ. જો ઈંડા વાસી હશે તો તેનો સ્વાદ સારો નહીં હોય અને તેનાથી પોષણ પણ ઓછું મળશે. ઈંડાને બજારથી લાવીને તરત જ ન ધોવા જોઈએ. ઈંડાને ત્યારે જ ધોવા જોઈએ જ્યારે તમે તેનો ઉપયોગ કરવા માંગતા હો, જેથી કરીને તેનું કુદરતી પડ સલામત રહે અને ઈંડા ઝડપથી બગડે નહીં. જો કોઈ ઈંડામાં થોડી ક્રેક પડી હોય તો તેને થોડા દિવસો સુધી રાખ્યા પછી તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ, કારણ કે ઈંડું ફાટી જવાથી તેમાં બેક્ટેરિયા ઝડપથી શોષાઈ જાય છે અને તે હાનિકારક બની શકે છે. ઈંડાને વધુ પડતા તેલમાં ન તળવા જોઈએ. આમ કરવાથી ઈંડાનું પોષણ ઘટી જાય છે. તેને ઓછા તેલમાં તળીને ઉપયોગ કરો અથવા તો પછી બાફીને ઉપયોગ કરો. કેટલાક લોકોને ઈંડા ખાધા પછી પાચન તંત્રમાં તકલીફ થઈ શકે છે. કેટલાકને પેટ ફૂલવું અથવા ગેસનો અનુભવ થઈ શકે છે. તો આવા લોકોએ ઈંડાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ અથવા તો નહીવત કરવું જોઈએ. આ સાથે જણાવી દઉં કે ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ પણ ખૂબ વધે છે અને વધેલું કોલેસ્ટ્રોલ હૃદય રોગના હુમલાનું જોખમ વધારે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.